બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના થરા સરકારી હોસ્પિટલ સામે ગટરના પાણી રોડ પર ફરી વળ્યા વોર્ડ નંબર 5ના રહીશો ત્રસ્ત। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 5માં આવેલી સરકારી હોસ્પિટલ સામેના રસ્તા પર ગટરના ગંદા પાણી ફરી વળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 3 વર્ષથી આ સમસ્યાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। સરકારી હોસ્પિટલની સામેના મુખ્ય રસ્તાને અડીને ઘણા સમયથી ગટરના ગંદા પાણી ભરાઈ રહે છે, જેના કારણે નાના બાળકો, યુવાનો, વડીલો અને મહિલાઓએ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। હોસ્પિટલે આવતા દર્દીઓને પણ દુર્ગંધથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષોથી રસ્તા પર પાણી ભરાયેલું રહેતા મચ્છરનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે। અહીં આશરે 25 ઘરનો પરિવાર વસવાટ કરે છે। ગંદકી અને મચ્છરના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકામાં અનેકવાર લેખિત ને મૌખિક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી। પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનું રહીશોમાં ભારે રોષ છે। વોર્ડ નંબર 5ના રહીશોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, જેથી રોગચાળાથી બચી શકાય અને લોકોને રાહત મળે। સરકારી દવાખાનાની સામે રહીએ છીએ। આજથી 2 વર્ષથી રજૂઆત નગરપાલિકામાં કરીએ છીએ કે અહીંયા પાણી ભરાય છે, મચ્છર બધું આવે છે, પણ કોઈ રજૂઆત લેતા નથી। નગરપાલિકામાં 3-4 વાર અરજી આપી પણ કોઈ અમારું સાંભળતા નથી। આજથી 2 વર્ષથી અમારે આ પાણીનો નિકાલ કોઈ આવતો નથી। તો કે રોડ આવશે તારે બધું થશે। ચીફ ઓફિસર પણ નથી ઉપડતો। 2-3 ચીફ ઓફિસરને અમે રજૂઆત કરી જોશી સાહેબને, પણ કોઈ વાપરતા નથી। શું નામ છે તમારું? મારું નામ દશરથ ઠાકોર।